નમો અરિહંતાણમ. નવકાર મહામંત્રની સાધનાને પૂર્ણ કરવાના અનેક સાધનો છે, જેવા કે 12 વ્રત, 5 અણુવ્રત, શ્રાવક અને સાધુની પ્રતિમાઓ, 5 પ્રકારના ચારિત્રો તથા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અનુસાર વિવિધ અનુષ્ઠાનો. શેષ અનુષ્ઠાનો વિના સિદ્ધિ રીતે શ્રી નવકાર મહામંત્રનું યથાયોગ્ય સાધન કરવાની શક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. દરેક ધર્મોને ટકવાનો આધાર અનુષ્ઠાનો છે. વિવિધ પ્રકારના અનુષ્ઠાનો અને તેની આરાધના એ સર્વ ધર્મને ટકાવવા માટે પ્રાણરૂપ છે. શ્રી તીર્થંકર પ્રભુના મહાસામાયિકના નમૂના રૂપે વ્યાપક રીતે સૌ સામાયિક કરે, ષડ આવશ્યક પંચાચારનું પાલન કરે, તેની મહત્તા સમજે, વરઘોડા, સામાયિક, નવકારસી, યાત્રા, સંઘ, પૌષધ, પ્રતિક્રમણ, પૂજા, ભક્તિ, મહાપૂજા વગેરે અનુષ્ઠાનો કરે, તેના યોગ્ય સ્થાને તે થતા રહે, તે પણ અપવાદ નમસ્કાર રૂપ અને ઉત્સર્ગ નમસ્કારને પામવાના સાધન રૂપ જ છે. તે સર્વને જડ કે શુષ્ક ક્રિયા કહીને નિંદવા લાયક નથી જ. તેનાથી જ સંઘ, શાસન, શાસ્ત્ર, ધર્મ વગેરે સૌ ટકે છે. જૈન શાસનમાં ધ્યાનનું મુખ્ય ફળ આત્મપ્રદેશોની સ્થિરતા છે તથા આત્મપ્રદેશોની સ્થિરતામાં વૃદ્ધિ થવી એ જ છે. છેલ્લે સર્વ વ્યુત્સર્ગ થતા શૈલેષીકરણ થાય છે. તે શ્રી જૈન શાસનની દરેક આરાધનાઓનું ધ્યેય છે. ઉત્સર્ગ નિયમો કરતા અપવાદ નિયમો બળવાન હોય છે. નિશ્ચય કરતા વ્યવહારનું સ્થાન પ્રથમ સૂચવ્યું છે તે સહેતુક જ છે. આધુનિક પ્રાર્થના, અધ્યાત્મ પરિષદો કે આશ્રમ પદ્ધતિઓમાં તે ધ્યેય બરાબર રીતે સચવાતું નથી. ધાર્મિક અનુષ્ઠાનો પ્રત્યેની નિષ્ઠાને જરા પણ આંચ ન આવે અને તે નિષ્ઠા વધુ દ્રઢ બને તો જ ઉત્સર્ગ નવકારની સિદ્ધિનો માર્ગ સરળ બને છે. પોતપોતાના ધર્મોને ટકાવવા હોય તો ચાલતા આવેલા અનુષ્ઠાનોને ટકાવી રાખવા એ જ અનન્ય મંત્ર છે, જેથી એકાંત નિશ્ચયવાદી થઈ ન જવાય અને કેવળ ચિત્ત નિરોધરૂપ ધ્યાનની પ્રક્રિયાને માર્ગે ચઢી ન જવાય. કાયાને સ્થિર કરવાથી, મૌનને કેળવવાથી, ચિત્ત વૃત્તિને એકાગ્ર કરવાથી અને ત્રણેય યોગોનો નિરોધ કરવા વડે કાયોત્સર્ગરૂપ વાસ્તવિક ધ્યાન સાધી શકાય છે. પંચ પરમેષ્ઠીનું મહત્વ દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોને કારણે અને દર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ ગુણોનું મહત્વ પંચ પરમેષ્ઠીને કારણે છે. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એ 4 પ્રકારની મુક્તિ, અનુક્રમે સ્થાપના, નામ, દ્રવ્ય અને ભાવ એ 4 નિક્ષેપથી જિનેશ્વર ભગવંતની ઉપાસના વડે તત્ક્ષણ પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુનું નામ કે કીર્તન એ હૃદયની વાણી છે. તે આર્તની ભાષા અને અસહાયનો પુકાર છે. નામ કે કીર્તન એટલે જ ભક્તની અંતિમ નિધિ છે. નમસ્કાર વડે દુષ્કૃત ગર્હાથી નિર્મળતા, સુકૃતાનુમોદનથી સ્થિરતા અને શરણગમનથી તન્મયતા એક સાથે સધાય છે એમ વારંવાર કહેવાનું મન થાય છે. અહમ એ સ્વપ્ન છે, અર્હમ એ સત્ય છે, અહમ એ તરંગ છે, અર્હમ એ ઉદધિ છે, રત્નાકર છે, સાગર છે, સમુદ્ર છે. મૈત્રી ભાવમાં સર્વમાં સરખાપણું છે. મનની જનની મમતા છે. નમ એ ઈશ્વર દત્ત છે. નમનું સર્જન ગુણાધિકના બહુમાનથી છે, જ્યારે મનનું સર્જન ગુણ દોષથી નિરપેક્ષ છે. જ્યાં રાગ ત્યાં મમ એ મનનું કાર્ય છે અને જ્યાં ગુણ ત્યાં રાગ એ નમનું કાર્ય છે. શ્રદ્ધા
એટલે મંત્રની શક્તિ. મંત્ર પ્રદાતા ગુરુમાં આપતત્વ અને ગુરુ પરંપરાની અવિચ્છિન્નતા એ ત્રણેય ઉપર અત્યંત શ્રદ્ધા, સંપૂર્ણ વિશ્વાસ અને નિઃશંકતાની બુદ્ધિ. આપ્ત પુરુષના મુખ કમળમાંથી નીકળેલ પદો હોવાથી પવિત્ર પદોને દેવોનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. પવિત્ર પદો લક્ષણો પેત હોવાથી દેવાધિષ્ઠિત હોય છે. આપ્તતા એ યથાર્થતા અને કથનને આધીન છે. પવિત્રતા અને નિર્મળતા સુમુનિઓમાં રહેલ વિશેષ પ્રકારની અભેદ પ્રણિધાનની શક્તિના કારણે હોય છે, જે તેમની વ્રતનિષ્ઠા અને વિકૃષ્ટ તપ પ્રભાવે પ્રકટે છે. તેમના મુખમાંથી નીકળેલા પદો નિર્મળ અને પવિત્ર હોવાની સાથે વીર્યવાળા અને સર્વ સિદ્ધિપ્રદ હોય છે. મંત્ર પ્રદાતા ગુરુની જેમ સાધક પણ સત્વગુણી હોવો જરૂરી છે. જપ વડે મંત્રમાં રહેલ વીર્ય પ્રગટ થાય છે. વીર્ય એટલે અચિંત્ય શક્તિ. જપ ક્રિયા એ સ્મરણ, વિચિંતન, ધ્યાનયુક્ત હોવી ઘટે. સ્મરણ આદિ વડે મંત્રો જીવિત થાય છે. સ્મરણ પોતે જ ધ્યાન આદિ રૂપે પરિણામ પામીને પ્રશસ્ત ફળને આપનાર થાય છે. પ્રથમ માનસ સાક્ષાત્કાર, પછી આત્મ સાક્ષાત્કાર થાય છે. તદ્ભાવ્ય સ્વરૂપાપત્તિ પ્રયોજકમ. નવકાર ઉપર વ્યવહાર અને નિશ્ચય નયની વાત કરીએ તો નવકારમાં રહેલી વ્યક્તિઓને જે ગમ્યું હતું તે ન ગમે ત્યાં સુધી નવકારને ગણનારાનો નવકાર કેવી રીતે ફળે? નવકારમાં રહેલી પંચ પરમેષ્ઠી વ્યક્તિઓને સંસાર અને તેના સુખ કેવા લાગ્યા હતા? અરે, સંસારના સુખ અને તેને માટે થતા રાગ, દ્વેષ આદિ પાપો પ્રત્યે તેમને જેવો ભાવ હતો, મોક્ષના સુખ અને તે માટે પડાતો અહિંસા સંયમરૂપ ધર્મ તેમને કેવો લાગતો હતો? એવી રીતે થતો હેય અને ઉપાદેયનો વિવેક જો દ્રઢ ન થાય તો અર્થભાવના વિના પોપટ પાઠની જેમ કેવળ શબ્દ માત્રથી રટી જવામાં નવકારનું મુખ્ય ફળ ક્યાંથી મળે? જાપના ફળનો આધાર ગણનારની પરિણતિ ઉપર છે. તે પરિણતિ અર્થભાવના ઉપર આધાર રાખે છે. નવકારની અર્થભાવનામાં સંસારની અસારતા, વિતરાગતા, વિષય કશાયની ભયાનકતા અને નિર્ગ્રંથતાની સારભૂતતા એને ભાવિત કરવાની હોય છે. સંસારના ક્ષણિક સુખોનો મોહ ન જાય અને મોક્ષના અક્ષય સુખો પ્રત્યે પ્રેમ ન જાગે ત્યાં સુધી નવકાર એ ભાવ નવકાર કેવી રીતે બને? આગળ વધવાની ઈચ્છાવાળાને અર્થભાવનાપૂર્વક ગણાય તો જ તે પૂર્ણ ફળને આપે. નવકારના અનંત અનંત અર્થ છે. વ્યવહાર નયનો અભિપ્રાય ક્રિયા ઉપર અને નિશ્ચય નયનો અભિપ્રાય જ્ઞાન અને પરિણતિ ઉપર ભાર દેવાનો છે. જે નય પોતાનો અભિપ્રાય રજૂ કરે તે વખતે તેના ઉપર જોર આપવામાં ન આવે તો જે જ્ઞાન આપવું છે તે કેવી રીતે આપી શકાય? નવકારના પરમેષ્ઠીઓનું સ્વરૂપ જાણ્યા વિના, તે પ્રત્યે રુચિ કેળવ્યા વિના, તેમનામાં રહેલા ગુણોને ઓળખ્યા વિના આપણો આત્મા તદાકાર કેવી રીતે બને? સાચી અર્થભાવનાપૂર્વકની આરાધના જે રીતે આત્માના ઊંડાણથી પ્રવેશી શકે તે રીતે કેવળ ઓઘ દ્રષ્ટિથી થતી આરાધના અંતઃતમમાં પ્રવેશી ન શકે. એ માટે જ અર્થભાવનાની પુનઃ પુનઃ જરૂરત છે. આરાધનામાં ગુરુ તત્વનું મહત્વ જબરું છે. ગુરુને સમર્પિત થયા વિના બધી જ આરાધના નિષ્ફળ છે. શાસ્ત્ર જ્ઞાન ભલે અલ્પ હોય કે અધિક, પણ જેઓ ગુરુને સમર્પિત છે તેઓ ભવસાયરને અવશ્ય તરે છે. આ વ્યવહાર નયની દેશના છે. વ્યવહાર નય
નવકાર માટે પણ એ જ તો કહે છે. અયોગ્યને પણ યોગ્ય બનાવવાની તાકાત શ્રી નમસ્કાર મહામંત્રમાં છે. નિશ્ચય નહીં કહેશે કે નવકાર નહીં પણ પોતાના શુદ્ધ પરિણામ જ તારક છે. નિશ્ચય નહીંનું વચન એમ છે કે આશય શુદ્ધિ વિના નવકાર ન તારે, અને વ્યવહાર નહીંનું કથન એ છે કે આશય શુદ્ધિ નવકાર વિના ન જ થાય. બંને નય પોતપોતાના સ્થાનમાં સમાન બળવાન છે. શ્રોતા જે નયને યોગ્ય હોય તે નયને આગળ કરવો જોઈએ. પ્રમાદી જીવોને પ્રથમ વ્યવહાર નય ઉપયોગી છે, અને ક્રિયામાં રૂઢ થયેલાઓને નિશ્ચય નય ઉપયોગી છે. નિશ્ચયના લક્ષ્ય વિનાનો વ્યવહાર અલ્પ ફળવાળો હોય છે. મંત્રોમાં રહેલ બે પ્રકારના વર્ણો, એમાં એક અર્થ પ્રધાન અને બીજા ધ્વનિ પ્રધાન વર્ણો હોય છે. ધ્વનિ પ્રધાન મંત્રોને શાબર મંત્રો પણ કહે છે. એસો પંચ નમુક્કારોનો પંચ નમસ્કારા યસ્મિન સહ. એ રીતે બહુવ્રીહી સમાસ જો કરવામાં આવે તો તે 5 પ્રકારની નમો વાકને કહે છે, જેનું ઉચ્ચારણ જ પાપનો ક્ષય કરી મંગળવર્ધક થાય છે એમ અર્થધ્વનિત થાય છે. આત્માનો સાર ઓમકાર રૂપ પંચ પરમેષ્ઠી છે, અને પંચ પરમેષ્ઠીનો સાર ઓમકાર રૂપ આત્મા છે. આત્મા જ પ્રથમ પરમેષ્ઠી અને પંચ પરમેષ્ઠી ઉભય સ્વરૂપ છે. પ્રભુનું નામ ગ્રહણ સ્વનામવત થવું જોઈએ. એનો અર્થ શું છે? પોતાનો આત્મા પણ કથનચિત શુદ્ધ સ્વરૂપ વાળો છે એ અપેક્ષાને ધ્યાનમાં લઈને અરિહંત આદિના નામ ગ્રહણ વખતે પોતાના શુદ્ધાત્માનું નામ ગ્રહણ પણ થઈ રહ્યું છે એવી ભાવનાને પણ સ્થિર કરવાનો અભ્યાસ થવો જોઈએ. અજપાજાપનું લક્ષણ શું છે? જપને મન કરે અને સાધક તેને સાંભળે. એ રીતે જપ કરવા વાળો અને તેને સાંભળવા વાળો એમ બે વ્યક્તિ જ્યારે પૃથક પૃથક પડી જાય ત્યારે અજપાજાપ થઈ રહ્યો એમ કહેવાય છે. જપ કરવા વાળું મન અને એને સાંભળવા વાળી બુદ્ધિ બંનેની ભિન્નતા થતાં જ બુદ્ધિ શાંત અને સ્થિર બની જાય છે, અને પછી મનનો જપ પણ ધીમે ધીમે છૂટી જાય છે. નવકારનો વિનિયોગ સમસ્ત સત્વ વિષયક સ્નેહનો પરિણામ છે. એ સ્નેહમાં અંતરાય કરનાર પાપ છે, અને એ સ્નેહમાં સહાય કરનાર કોઈ તત્વ હોય તો એ તત્વ મંગળ છે. આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ એ ભક્તિ યોગ. ઈશ્વર આપણી સાથે વાત કરે અને આપણે અંદર સાંભળીએ એ ખરો જ્ઞાન યોગ છે. જાપ કરવો તે ભક્તિ, અને થઈ રહેલો જાપ સાંભળવો તે જ્ઞાન છે. ભક્તિ અને જ્ઞાન મળે ત્યારે જ આત્મપ્રકાશ થાય છે. નવકાર એ શુદ્ધાત્મ સ્વરૂપ છે, પણ કઈ રીતે? 14 પૂર્વનો સાર નિર્વિચારપણું છે. નિર્વિચાર થવાનું દ્વાર નવકાર છે, માટે 14 પૂર્વનો સાર નવકાર છે. નિર્વિચાર નિર્વિકલ્પ એ શુદ્ધાત્માનું સ્વરૂપ છે, અને એવા સ્વરૂપની પ્રાપ્તિ એ આપણું સાધ્ય છે. એ સાધ્યનું સાધન શુદ્ધાત્માનું જ્ઞાન અને ધ્યાન છે, તથા તે કરવા માટેનું સાધન નવકાર મહામંત્ર છે. 14 પૂર્વને જે કહેવું છે તે શુદ્ધ આત્મા છે, અને શુદ્ધ આત્માને જણાવનાર જે શ્રુત છે તે પણ આત્મા જ છે. શ્રુત એ ગુણ, અને ગુણ એ વસ્તુતઃ ગુણી સ્વરૂપ જ છે. કહ્યું છે કે શ્રુત જ્ઞાનના બળથી જે સંપૂર્ણ આત્માને જાણે તે શ્રુત કેવળી છે. 14 પૂર્વધર શ્રુત કેવળી કહેવાય છે તે વ્યવહારથી છે. નિશ્ચયથી તો શ્રુત જ્ઞાન પણ આત્મા જ છે. તેથી શ્રુત જ્ઞાન વડે આત્મા આત્માને જ જાણે છે. નવકાર વડે પણ
આત્માનું જ જ્ઞાન થાય છે. નવકાર એ શ્રુત છે અને શ્રુત એ આત્મા છે, તથા નવકાર રૂપી શ્રુત વડે પંચ પરમેષ્ઠીનું જ્ઞાન થાય છે અને પંચ પરમેષ્ઠી એ આત્માનું જ શુદ્ધ સ્વરૂપ છે. તેથી જ નવકાર વડે શુદ્ધ આત્માને જ જાણવાનો છે. નવકાર વડે જાણવાની વસ્તુ આત્મા છે અને જાણનાર પણ આત્મા જ છે. તેથી સાબિત થાય છે કે નવકાર એ 14 પૂર્વનું સાર છે અને 14 પૂર્વ પણ આત્માને જણાવે છે તથા નવકાર પણ આત્માને જ જણાવે છે. તેથી બંને વડે એક જ કાર્ય થતું હોવાથી બંને વડે એક જ વસ્તુનું આરાધન થાય છે. તેથી સમાન ફળની પ્રાપ્તિના અધિકારી બની શકાય છે. જે ફળ 14 પૂર્વના અધ્યયન વડે પમાય તે જ ફળ નવકારના અધ્યયન વડે પણ પમાય છે. આત્મજ્ઞાનનું મનન જે પદો દ્વારા કરવામાં આવે છે તે પદ છે ઓમ રીમ, ઓમ રામ રીમ રૂમ રોમ રહ ઇત્યાદિ. એ પદો દ્વારા આત્માના શુદ્ધ સ્વભાવનું મનન થાય છે. નવકારથી નવતત્વનો બોધ, દયાની લાગણી, આત્મસમદર્શિત્વ, પરપીડા વર્જન, આશ્રવ નિરોધ, સંવર સેવન અને વિપુલ નિર્જરા આદિ સર્વ ગુણો પ્રાપ્ત થાય છે. નવતત્વના બોધ દ્વારા સમત્વ, તે દ્વારા સ્નેહ દયા, તે દ્વારા અહિંસા સંયમ તપ તથા નિર્જરા અને મોક્ષ. અહિંસામાં જીવ વિચાર દ્વારા સમત્વ છે, સંયમમાં કર્મ વિચાર દ્વારા તથા તપમાં ધર્મ વિચાર દ્વારા સમત્વ છે. ધર્મની પાછળ ભાવના, વિચારણા અને આચરણ છે. ધર્મ શબ્દની મુખ્ય વ્યંજના આચરણ પરત્વે છે. બીજા શબ્દોમાં સદાચરણ એ ધર્મનું સ્થૂલ શરીર છે અને સદવિચાર એ ધર્મનું સૂક્ષ્મ શરીર છે. ધર્મ એ જીવનો અને જીવનનો નિયામક જ નહીં, સંયોજક પણ છે. જીવનચર્યાનો પ્રતિબંધક નહીં, એનો વ્યવસ્થાપક પણ છે. ધર્મ વિનાનો સમાજ, પ્રજા કે જીવન એ ઉદાર અને ઉત્કૃષ્ટ આશયો અને આદર્શોથી સ્ખલિત થાય છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં મંત્રરૂપ 68 અક્ષર છે. વર્ણો વડે એમાં પરમેષ્ઠીઓનું જ વર્ણન છે. વાચ્યાર્થ રૂપ પંચ પરમેષ્ઠી ભગવંતો છે અને વર્ણન વડે નિજાત્માનું શુદ્ધ નયમાં પરિણમન છે. લક્ષ્યાર્થ રૂપ નિજ શુદ્ધાત્મા છે. પરિણમન વડે પાપ પ્રણાશ અને સર્વોત્કૃષ્ટ પુણ્યનું ઉપાર્જન છે અને અંતિમ વ્યંગ્યાર્થ રૂપ સંવર અને વિપુલ નિર્જરા છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં મંત્રરૂપ 68 અક્ષર છે. તેના વર્ણો વડે પરમેષ્ઠીઓનું વર્ણન છે. વાચ્યાર્થ રૂપ શ્રી નમસ્કાર મહામંત્રમાં મંત્રરૂપ 68 અક્ષર છે. વર્ણો વડે પરમેષ્ઠીઓનું વર્ણન છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં વાચ્યાર્થ રૂપ પંચ પરમેષ્ઠી ભગવંતો છે. એના વર્ણન વડે નિજાત્માનું શુદ્ધ નયમાં પરિણમન છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં લક્ષ્યાર્થ રૂપ નિજ શુદ્ધ આત્મા છે. તેના પરિણમન વડે પાપ પ્રણાશ અને સર્વોત્કૃષ્ટ પુણ્યનું ઉપાર્જન છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં વ્યંગ્યાર્થ રૂપ સંવર અને વિપુલ નિર્જરા છે. સર્વ પાપ પ્રણાશ તથા સર્વોત્કૃષ્ટ મંગળનો લાભ છે. મંગળનું આવાગમન છે. ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. નિજ શુદ્ધ સ્વરૂપનો લાભ એ સર્વોત્કૃષ્ટ ભાવ મંગળ છે. નવકાર એ 14 પૂર્વનો સાર છે, અર્થાત તે નિશ્ચય નયમાં નિશ્ચલપણું પામવાનો અદ્ભુત ઉપાય છે. નિશ્ચય નય એટલે શુદ્ધ નય.
શુદ્ધ નહીં તેનો વિષય શુદ્ધ આત્મા. આત્માને વિશે નિશ્ચય અને એ નિશ્ચય વડે પ્રાપ્ત થતું નિશ્ચળપણું એ સમગ્ર દ્વાદશાંગીનો સાર છે.